હરિદ્વાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં આવેલું છે. હરિદ્વાર જિલ્લાનું મુખ્ય મથક છે. હરિદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરિદ્વારનો અર્થ હરિનું દ્વાર થાય છે. હરિદ્વાર હિન્દુઓના 7 પવિત્ર સ્થળો પૈકીનું એક છે. 7 મોક્ષદાયીની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે, જેના દર્શન કરી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે. હરિદ્વાર સમુદ્રની સપાટીથી 3139 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ગંગા નદીના મુખથી 253 કિલોમીટરની પહાડોમાં સફર ખેડી ગંગા નદી હરિદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આથી જ હરિદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે. હરિદ્વાર એ હિમાલયની તળેટીમાં ગંગા નદીના કાંઠે આવેલું ભારતનું અત્યંત પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થળ છે. તેનો ઇતિહાસ હિન્દુ પૌરાણિક કથાઓ, ઋષિમુનિઓની તપસ્યા અને ચારધામ યાત્રાના પ્રવેશદ્વાર તરીકે વૈદિક યુગ જેટલો જૂનો છે. નામકરણ અને પૌરાણિક મહત્વ. 1. નામનો અર્થ. સંસ્કૃતમાં હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવ. આ સ્થળ બદ્રીનાથ, હરિ અને કેદારનાથ, હર જવા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી તેને હરિદ્વાર કે હરિદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. 2. માયાપુરી. પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં હરિદ્વારને માયાપુરી અથવા માયાધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. શક્તિપીઠ. અહીં આવેલું માયાદેવી મંદિર એ ખૂબ જ મહત્વનું શક્તિપીઠ છે, કારણ કે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર અહીં માતા સતીના હૃદય અને નાભીનો ભાગ પડ્યો હતો. અને 4. કુંભ મેળો. પૌરાણિક કથા મુજબ જ્યારે અમૃત કુંભમાંથી અમૃતના ટીપાં પૃથ્વી પર પડ્યા હતા, તે 4 સ્થાનોમાં હરિદ્વારનો સમાવેશ થાય છે. ઐતિહાસિક અને ધાર્મિક નોંધો. 1. વૈદિક કાળ. તેનો ઉલ્લેખ ઋગ્વેદ, સ્કંદ પુરાણ અને વામન પુરાણ જેવા મુખ્ય હિન્દુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. કપિલ મુનિ અને રાજા ભગીરથ સહિતના અનેક ઋષિઓએ અહીં તપસ્યા કરી હતી. 2. ગંગાવતરણ. હિમાલયથી વહેતી ગંગા નદી સૌપ્રથમવાર જ્યાં ઉત્તરાખંડના મેદાનમાં પ્રવેશે છે, તે સ્થળ હરિદ્વાર છે. 3. મુઘલ કાળ. મુઘલ શાસન દરમિયાન આ નગરની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા જળવાઈ રહી હતી અને યાત્રાધામ તરીકે તેનો વિશેષ વિકાસ થયો હતો. 4. મનસા દેવી મંદિર. બિલવા પર્વત પર સ્થિત આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ સમૃદ્ધ છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે દેશભરમાં પ્રખ્યાત છે. અને 5. ગંગા દ્વાર અને હર કી પૌડી. વિક્રમાદિત્ય રાજા દ્વારા તેમના ભાઈ ભર્તુહરીની યાદમાં બનાવવામાં આવેલ હર કી પૌડી ઘાટનું ઐતિહાસિક મહત્વ છે. અહીં ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી તમામ પાપો ધોવાઈ જાય છે તેવી ધાર્મિક શ્રદ્ધા છે.